રાજકોટમાં નળથી જળના દાવા પોકળ સાબિત થયા છે। 184 વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ માટે ₹11 કરોડના ખર્ચની દરખાસ્ત। વોર્ડ નંબર 1, 3, 4, 5, 6, 9 અને 16, 18માં પાણીના ટેન્કરો હજી 2 વર્ષ માટે પાણી પહોંચાડવા દરખાસ્ત। સંખ્યાબંધ વિસ્તારમાં હજી પણ ટેન્કર રાજની સ્થિતિ જોવા મળી રહી છે। પોસ્ટ ગણાતા કાલાવડ રોડ પર પણ ટેન્કર દ્વારા વિતરણ થઈ રહ્યું છે। નવી વસાહતોમાં હજી નથી પહોંચી પાણીની લાઇન। વિકાસના દાવા સામે હજી ટેન્કર રાજની સ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટમાં નળથી જળના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। સ્માર્ટ સિટીના વિસ્તારો ટેન્કરના ભરોસે જોવા મળી રહ્યા છે। દર વર્ષે 36,000 ટેન્કર તોડાવાય છે। પાણી વિતરણ માટે 11 કરોડનો ખર્ચ થાય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષે ₹5.5 કરોડ ખર્ચો કરીને ટેન્કર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર પાણી પહોંચાડવામાં આવે છે। એક તરફ મહાપાલિકાનો દાવો છે કે જ્યાં જ્યાં ઘર છે ત્યાં નળ દ્વારા પાણી પહોંચાડશું, પરંતુ આ દાવો છેલ્લા 5 વર્ષથી પોકળ સાબિત થતો હોય તેવું લાગી રહ્યું છે। પછાત વિસ્તાર કે પછી ઝૂંપડપટ્ટી નહીં, રાજકોટના કાલાવડ રોડ, મોટા મવા વિસ્તારની અંદર આવેલા પોશ વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી પીવાના પાણી માટેની વ્યવસ્થા મહાપાલિકાનું તંત્ર કરી નથી શક્યું। એટલું જ નહીં, પરંતુ અહીંયા 1-2-3 કરોડની અંદર જે ફ્લેટ લઈને રહેતા રહેવાસીઓ છે એમના માટે પણ પાણી અત્યારે દુષ્કર બન્યું છે। આપણે અત્યારે અહીંયા મોટા વિસ્તારની અંદર આવ્યા છે અને અહીંયા જે એપાર્ટમેન્ટ ધારકો છે તેમની સાથે જ વાત કરશું। સૌપ્રથમ તમને પૂછીશ, કાકા, કેટલા વખતથી તમે રહ્યો છો અને કઈ રીતે પાણીની વ્યવસ્થા? 10 વર્ષથી અમે બિલ્ડિંગ થઈ ગયું છે, 7 વર્ષથી તમે રહી છીએ અમે, છતાં આજ પોઝિશન કાયમી માટે પાણી વેચાતું જ આવે, આવી રીતે લેવું પડે છે બધું। કોર્પોરેશનનું ટેન્કર કેટલી વખત આવે છે? એક દિવસ 2 ને એક દિવસ 1 આવે છે અમારે અત્યારે। તમે શું કહેશો, પાણી માટે કેટલો ખર્ચ કરવો પડી રહ્યો છે? મહિને 2 થી 2.5 લાખ રૂપિયાનું વેચાતું પાણી આવે છે અને એક દિવસ કોર્પોરેશનનું 1 ટેન્કર આવે, એક દિવસ 2 આવે છે। એમાં અમારે પૂરું નથી થતું। 190 પરિવાર અમારી સોસાયટીમાં રહીએ છે, એટલે અત્યારના સમય પ્રમાણે પાણીની બહુ જ જરૂરિયાત છે। તમે શું કહેશો, કાકા, તમે કેટલા વર્ષથી રહ્યો છો? કેટલી મુશ્કેલ? વર્ષથી રહી છે અને ટેન્કર તો આ તો હજી હમણાં ચાલુ છે। સરકારી ટેન્કરે ક્યાં આવતા હતા? આખો 8 મહિના વેસાથી 600 ટ્રેક્ટર લેવા પડે ટેન્કર પાણીના વેસાથી દરરોજ। ગામડામાં ટેન્કર પહોંચે, પાણી આવે, શહેરમાં આવું? આ શહેર તો બધા આથી અમે ગામડે હારવું હતું બાપા। આ શહેરમાં ક્યાં ભરાણા? કોર્પોરેશનમાં એવું થઈ? હા। તમે શું કહેશો, અહીંયા કેટલાનો ફ્લેટ તમે અને આજુબાજુના લોકોએ ખરીદ્યો છે, પાણી માટેની શું વ્યવસ્થા? અહીંયા ફ્લેટ તો બધા મોંઘા છે, પણ અહીંયા વેચાતું પાણી લેવું પડે છે। 8-9 મહિના વેચાતું પાણી લેવું પડે છે ને આપણે અમે અત્યારે ટેન્કર લઈ ₹1200 પર ટેન્કર, ₹1300 પર ટેન્કર લેખે આવે છે। અમે 190 ફેમિલી અહીં રહીએ છીએ ને પાણીના પ્રોબ્લેમ છે। બિલકુલ। તમે શું કહેશો, અહીંયા એક જ સોસાયટીની અંદર આ પ્રકારનું છે કે તમામ વિસ્તારમાં? તમામ વિસ્તારમાં, આ બાજુ મોટા મોવામાં તમામ વિસ્તારમાં તમામ હાઈફાઈ લોકો બધા હાઈફાઈ એજ્યુકેટેડ લોકો રહે છે, પણ પાણીનો પ્રશ્ન આ જ છે। પીવાના પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે। રાજકોટના પછાત વિસ્તાર નહીં, પરંતુ મોટા મવા, કાલાવડ રોડ જેવા પોસ્ટ ગણાતા વિસ્તાર કે જ્યાં એક ફ્લેટની કિંમત 2-3 કરોડ રૂપિયા છે, ત્યાં રહેતા લોકોને હજુ સુધી પીવાના પાણી માટેની લાઈન મળી નથી ને તેના કારણે તેઓ ટેન્કર ઉપર જ નિર્ભર છે। આ નિર્ભરતા ક્યારે સમાપ્ત થશે એ સૌથી મોટો સવાલ છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।